હું રેડી જ બોલ્યો ને, તરબૂજા પર ખીરા ગીર્યા, ગીરે પર થરપુરા ગીર્યા. અરે આ તમ દીવો બનાવી દીધો તો આ તો જો જગાવીને આવ્યું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 10:15 અને મસ્ત ચા પી લીધી છે આપણે અને અત્યારે જવાનું છે હોસ્પિટલ આપણે રિપોર્ટ કરાવવા. અને અમારા બેન જો સૂતા છે આરામથી, ભલે સૂતા આપણે માઉનતા જાગી જાય. ચલો તો ફટાફટ જઈ રિપોર્ટ કરાવીને પાછા આવી જઈએ. પાછા આવી ગયા છે આપણે હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવા. ઘરે પહોંચી ગઈશું. જો બેન રમે છે મસ્ત મજાના. તું જાગી ગયો માં દીકરો? દૂધ પીધું? ઓકે, તો ખેલો હો ને. હા 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 હા. અત્યારે મને જમવાનું તો કાંઈ મન નથી, પણ મેં થોડીક શિકંજી પીધી, ફ્રૂટ ખાધું, તો હવે મને છે ને સૂઈ જવું છે. 1:30 જેવું વાગ્યું છે. આપણે 4-5 વાગ્યા લગી છે ને મસ્ત આરામ કરી દઈએ એટલે નીંદરે થઈ જાય આપણી પૂરી. એય ત્રિષા, તમે હેરાન કરો માં મને. હું છે આમાં આગળ જાવ ને, ઉવા દો ને. હા, હજી 9 વાગ્યા છે સવારના. 4 વાગે તો ઉઠી છે ડોલી છોકરી ઉવા દેવી જોઈ ને. એમાં ઘડીક થાય તો કોક ના કોક ફોન કરે, ઘડીક તમે ફોન કરો, ઘડીક આ મેં એક જ કર્યો તો, મારું નામ દેમાં. કોક ના આવી ગયા, ઘડિયા નકરા ફોન કર્યા કરે. ઈ એમ કેમ નીંદરમાં? કલાક તો હુવે તો કરી ને હવાની જાગે. મજાનો હોય તો હું કરવાનું? એ આખો દી પોતે પાડાન જેમ હુઈ ના આવ્યા. હોઈ જા સાની મઈ. વાહ વાહ. બગા હાગા ખાવ નકરા ભાઈ. આજે 11 વાગે હુઈ જાવ. 11 વાગે હું છે? તમ હવારથી હાંજ લગી ઘરે કર્યું હું ઈ મન કયો તો જરાક આરામ કર્યો તો કેમ બગા આવે? બાકી તમે ઘરે આવ્યા ત્યારે હું આરામ કરતી હતી. શું કરતી હતી? મારો ફોન ક્યાં પડ્યો હતો? ક્યાં પડ્યો? ઉતી હતી ને, એને શું કહેવાય? આરામ કર્યો એટલે મતલબમાં હું હુતા ફોન ઘુમેડતો તો એમ. એને આરામ નો કહેવાય. અરે આ તમ દીવો બનાવી દીધો તો આ તો જો જગાવીને આવ્યું. આરતી દઈ દે હાલ બધાયને, આરતી દઈ દે. હાલો પપ્પાને દઈ દો આરતી. લે હું લઈ લઉં. પાપાને દઈએ. અહીંથી વી ઈ બે એના હાથે દઈ આવશે હો. આવું તો એમ ક્યાં રોટલીને બનાવી દીધું. છોકરાને ભાઈ રમવાનું હોય ગમે પછી જે કરવાનું. જોયું હસવાઈ ગયું. કેવું જાય છે આયલું ટિંડુ પણ. તમે મારા ઘરે આવ્યા ત્યારે હું શું કરતી હતી? હા તો હોતી હતી. હા તો એને શું કહેવાય? હોતી હતી. એને આરામ કર્યો કહેવાય. અને ઘરે તમે આવ્યા હોય એનું ફોન ઘુમડતી હોય હું એમ તમને કહું હું આરામ કરું તો એને આરામ ન કહેવાય ભાઈ. એને ફોન ઘુમેડો કહેવાય. ફોન માં તો હું રીલ સ્ક્રોલ કરતો હોય ને ઘડીક કોમ્પ્યુટર ચાલુ કર્યું તો થોડા બ્લોગ જોયા. 1 કલાક 2 કલાક 3 કલાક 3 કલાક રીલ તો સ્ક્રોલ કરકે વિડિયો તો બ્લોગ બધું હાલી ગયો. પછી એક બે વસ્તુ કઈક બહાર લેવા જાવ ને ઘડીક જાવ ને ઘડીક આવો ને એ ટાઈપ નું. મારે થોડોક બાથરૂમ માં વસ્તુ ઘટતી હતી, હાબુ ને એવું પૂરા થઈ ગયા. મારે હાબુ ને એવું પૂરા થઈ ગયા. શેમ્પુ હાલતા હું જ લાવું છું. મારે શેમ્પુ જ લાવું છે. એ જ લઈ આવે છે. બધી કામ કરું તો શેમ્પુ લેતો આવું રાતે. એમાં કઈ તો 2-3 કલાક નો લાગે. એમાં મારે તમારે પાસે હું ખોટું બોલીને જાઉં. ખોટું બોલીને હું બોલે? પણ તું એમ કહેતો કે મેં આરામ કર્યો પણ હોતો નથી એમ. એટલે આનો મતલબ હું મને એ ન સમજાતું. આરામ મતલબ એવો હોય કે હું અહીંયા તારી ઘરે આવીને હું નકરો ફોન ઘુમેડતો હોય ને તેને આરામ કહેવાય. એને આરામ ન અને હું કહેવાય. ફોન સાઈડમાં મૂકીને આમ હુઈ જાઉં ને અહીંયા તેને કઈ હુતો નિશાળમાં ભણ્યા છો તમે? એટલે એને આરામ કહેવાય ને. હા મારે ગટુનો વિડીયો માં દમણ ગયા હતા ને, હા એ વિડીયો એડિટિંગ કરી દેજે ને, મોબાઈલ ઘુમાડવાનો આવે એમાં ઘુમાડજે, આરામ કહેવાય. તે તો મેં એમાં કરી નાખ્યો ને. અને તું એમ ન કહેતો ઊંઘા અમાર ઘરે જાવ. એ એક વિડિયો નથી સાંભળો.
આની પેલા આપણે ડભારી બીચ ગયા તા ઈ મારો વિડિયો હજી મેં એને ગીત હોતે નાખ્યો છે તો ઈ નત બનાવી દેતા ઈ એને કે આરામ કરો તો એવો કરો ને ભાઈ કઈ કામ નીકળે એવો તમે નકરો ફોન જોયા કરો બીજી છોકરીઓને આમથી આમ સ્ક્રોલ મતલબમાં મારી જિંદગી એવી છે જ્યાં સુધી હું સ્ક્રોલ ના કરું ને ત્યાં સુધી મગજ નો હોય ને આ તો એક બે સ્ક્રોલ કરી લે તરત એડિટિંગ કરવા મળે અને ઈ ડભારી બીચ નો 3 મહિનાથી પડ્યો છે મારો વિડિયો એડિટિંગ કરવાનો હજી નથી કર્યો મારા આખા ગ્રુપમાં છે ને જેટલા મારા દોસ્તાર સાઈડ ઉપર મારા મકાન માલિક બધા એને મેં એક જ તારું બિરુદ આપેલું છે કે મારો એડિટર છે હા અને એમાં તો વિડિયો સ્ક્રોલ કરતો મારે એડિટર કેવો કે પછી આ વિડિયો ઈ કે હું સતત કામ ન કરી શકું આ તો રવિવાર હતો એનો પણ આખો દી ઘરે જ હતા હું કામ કર્યું એને એક એડિટર એવું નથી જો હું તમને ચોખ્ખું કહું એડિટર ની જિંદગી કેવી હોય હું ઓફિસે જાઉં ને હું ત્યાં પગું તો હું પેલા અડધી કલાક તો રીલ્સ જોઉં અને પછી હું કામ ચાલુ કરું શું કામ તો અડધી કલાક રીલો કામ તો આપણે અહીંયા પૂછ લે આપણે અડધી કલાક તો રીલો કામ મારે સોંગ જોતા હોય ને તો નાખવાના સોંગ ની વાતે વિડિયો તને આપ્યો તો એડિટિંગ કેમ ન થતું આથી એમ સતત કોઈ વસ્તુ ન થાય આ તો છે ને કાચો પાપડ હટકવાની વાત કહેવાય અહીંથી ભાગી જવું ને તારે તો તારે બાનું જોઈ તો મારો અત્યારે મારા દાદાને અટક આવ્યો છે મારા દાદાને તાવ આવી ગયો પણ જવું પડશે દવાખાને મારી છે ઉપર લીધા વાળો છે આ સ્કીમર છે સમજાણું બીજું કાઈ નથી સ્કીમ કરે સારી વાત છે સ્કીમ કરે આમ તો આમ કે તું મોબાઈલ ઘુમાડી મારે આરામ કહેવાય તો આરામ જેવું કામ કર ને એટલે મારે એને 3 મહિના પહેલા મેં કીધું તમે વિડિયો એડિટિંગ કરી દો પછી તું એમ કે ભાઈ મારા માંથી ખવા હે નહીં અત્યારે મારા રવિવાર છે કે પછી દેહમાં ગયા તા ઈ વિડિયો પડ્યો ઈ નત કરી દીધો એને કાઈ કરી જ નત દેવું તો વિડિયો વસ્તુ આપી તાથી થાતું નથી ઈ તારા માટે આરામ છે તો ઈ તો કઈ કાને જેટલા આપણે ઓલા સામે ગયા તા એના બધા વિડિયો તો આવી ગયા છે 3 મહિના પહેલા બધાને છેલ્લા પહેલા કાઈ નહીં છેલ્લા વિડિયો રહ્યા ઈ ઘરે આવો 1 કલાક થઈ મેં 1 કલાક પહેલા સોંગ મોકલ્યો એને શું કર્યું એના વિડિયોમાં બનાવી નાખ્યો છે પણ એ વિડિયોમાં બે ક્લિપ છે જે બહુ ખાસ બને એમ હવે નથી 13 સેકન્ડ વિડિયો એમાં કેટલું ઉપર તાર નાખવાનું હોય પણ જોઈલેન મેં બનાવ્યો જ છે ખાલી હવે કલર કરવાનું બાકી છે મેં ગોઠવેલો મેં છે અત્યારે આપ્યો એટલે તરત તને યાદ આવી ગયો આ એમ કે છે કે આપણે 2 મહિના પહેલા ગયા હતા એનું બાકી છે તી બાકી જ છે ભાઈ હવે કઈ છેલ્લા કચરો રહ્યું હોય એમાં તમે કચરું નથી હો આઈ કે કચરું ઈ કચરું હતો વિડિયો બનાવ્યો આપણે એક વિડિયો મેં મારો બનાવ્યો તો ઈ તમે નથી બનાવી દીધો ઈ કચરું નહોતું ભાઈ આપણે કોઈ જગ્યાએ બહાર ગયા ને આપણે 15-20 વિડિયો શૂટ કર્યા એમાંથી 10-15 મૂકી દીધા ના 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 ત્યારે તમે નહોતા આવ્યા અમે ટોટલ 3 જ વિડિયો બનાવ્યા હતા તો ગટોને કે વાંધો છે ખાલી કોણે કર્યું આમ કે છે આણે કોણે કર્યું ખાલી દીકરી ના જા ભાઈ બેન ઈ બધું આપણું મોસ્ટ તમને બોલતા ન આવડે તો બોલતા ને એમ કીધું એને તો હું રેડી જ બોલ્યો ને તરબૂજા પર ખીરા ગીરે પર ખરપુરા ગીરે એટલે હિંમતભાઈ ને મારે વાત એવી વાત એવી પણ તમને બોલતા હા. આવડે તો વાત એવી બોલાય નહીં હિંમતભાઈ અને ભાભી ભાઈ કઈ ખરીદી કરવા ગયા હતા હા તેમાં ભાભીએ છોકરી એવી જોઈ કે એને ગમી ગઈ હા એટલે હિંમતભાઈ પૂછે છે છોકરી કેવી હારી હતી પણ હિંમતભાઈ ખબર નહોતી હિંમતભાઈને કહેવાનું એવું છે મારી હકીકતમાં મારું ધ્યાન નહોતું બાકી હોય તો મૂકું નહીં દઉં એટલે મેં એમ કીધું આ ટોપિક ને લઈને મેં હિંમતભાઈ ને એમ કીધું એટલે મેં હિંમતભાઈ ને એ વાત ને કીધું કે લઈને ઈ છોકરી તમારી ઉપર ગાડી આગતી ને તમારી ઉપર પડી ગઈ ને બધ ભરી ગઈ હોય તો તમને ઊભા કરવાને બદલે તમને મારા ભાભી મારે બસ કરવાની કરો માં ઊભો હોય ને જો ગાડી લઈને ભટકાણી હોય ને હા. અને અમારી હારે હોય ને તો ઈ એમ કે એવી કે છે. તમે સાઈન ભટકાડી એમ નહીં તમારી હારે જ કેમ ભટકાણી કાંઈક છે ઈ કે ભટકાવવાની વાત જવા દે એકવાર પણ તો વિચાર કરી લે કે ભાભીએ જોયું એને 3 વાર કીધું આમ કે છે મને નથી ખબર તો એને ભરોસો કેટલો છે કે તમે જોયું છે હા. પણ એમાં હિંમતભાઈ થોડા કે એમને હિંમતભાઈ થોડા કે હાસુ બોલે કે હા મેં જોયું તો એમ ખબર છે બાઈ એ ટાઈપ ની હોય એટલે પછી એને હાસુ ન કહેવાનું હોય ને કઢાવી પડે કોઈ છોકરી કેવી હતી એમ કેવા કપડાં પહેર્યા હતા નહીં, જોઈ હોય તો હું કહી દઉં હે? જોઈ હોય તો કહી દઉં તમે એને જોવાનું કે તમે એ સવાલ મને કર્યો હોત ને તો હું કેવો જીન્સ પહેરવું હોય ને કેવો કલર પહેરવો હોય ને જેન્સની મેન ખામી હું ખબર હાથમાં હું પહેરું નહીં ખબર પડી જાય જેન્સની મેન ખામી હું તને ખબર છે હા કે પ્રેમથી બાયું પૂછે ને કે તમે આવતું બેસી થોડો પ્રેમથી આ બધો એને પછી તો પ્રેમથી પૂછે ને ના પછી નિખારી નાખે પછી મમરા ભરી દે એટલે ધીરેથી પૂછ એટલે તમે એટલું બાયુ ગમે ત્યારે પ્રેમથી પૂછે ને એની પર ભરોસો નહીં કરવાનો હવે કાંડ થવાનો છે ઓલા વિડીયો મને કે પતિ પત્ની હોય કે હાલ આપણે બે દોસ્ત આ થઈ જાય એમ પછી ઓલો એમ કહે ને કે આ હું ઓલી ભેગું લાઈન મારું છું ને પછી ભાઈ સિરિયસનેસ માં આવી જાય સીધી તમારા કાંડ એમ જ બોલશે ઉપાધિ કરો માં પટ્ટી પડાવીને જ રાખ ના કરે જોવો ગાડી લઈને આગતા હોય ને તો અમારું ધ્યાન રોડ ઉપર જ હોય છોકરીઓ આમાં જોઈએ ને તો ગાડી પડી જાય હવે જાવ ને 10 ઉપર ગાડી એકાદી ગાડી પડે તો શું થાય કાઈ ન થાય એક કરતા સાયકલ
હું રસ્તામાં કોઈ દી કોઈ એવું પડે કે ભાઈ માર ઘરનું વાટ જોવે ઘરે એ ગાડીમાં થોડુંક લીવર જોઈએ એવું પડે ત્યારે તો લીવર દે હાલો જો, મા- એ પાછો કે ખબર હું 200 પેટ્રોલ નખાવું ને એટલે એ 200 નું નખાવે પણ એ મારી કરતા 2 દી પહેલા નખાવ્યું હોય એને મને કે તમારે 200 નું ખૂટી ગયું મેં કીધું, હો. કે મારે તમારે જેટલી જ ગાડી હાલે મારે ખૂટું નહીં કે આપણે હરીને ઘેરે રોજ હારે જઈ કામે જવાનું બે ને ખરીદવું છે પણ મેં કીધું ભાઈ તારી ગાડી કેમ હાલે ઈ જો મારી ગાડી કેમ હાલે એની ગાડી એટલી હાલે કે એવરેજ આપે જ. એને બુલેટ આપે ને એ આપણી પાસે ભલે 15 ની એવરેજ આપે બાકી એની પાસે 45 ની આપે આપે કેમ કે એને 10 ઉપર તો અકાળ હોય મૂળ તો શું હોય ને તો આને બે આમ મળી છોકરી જોતા જોતા ગઈ. આમ તો આપે ગાડી લે કંપનીવાળાને તો એમ થાય કે નહીં ભાઈ મારી ગાડી એવરેજ નહીં. એવરેજ છે એમ. પણ એવું કઈ ન હોય, ધીમી આંખે તો એવરેજ આવે ગાડીમાં. પણ એવરેજ ખાલી ગાડીમાં જ આવે. એવરેજ ના આવે તો કઈ નહીં છોકરીઓ તો આવે ને હે એમાં પાછી એવરેજ એવરેજ ન ના આવે આવે. તો કઈ નહીં છોકરીઓ તો આવે ને એવરેજ તો એમાં છોકરીઓ ક્યાં આવે? રસ્તામાં હું કોઈ દી લાઈનો ન મારું. સાવ એ હવે તમારે કોણ હોય વધારે ગમે ત્યાં જાવ ત્યારે રસ્તા તમે જ ઉપર હોય છોકરી ઊભી હોય ને લાઈનોમાં, રસ્તાની સાઈડમાં ઊભી ને એને જ લાઈનોમાં રહે. એમ કે આખી વાત અરે તો આપણે એવું નથી આપણે તે દિવસે મોટા વરાસા હતા ખબર છે ઓલી છોકરી એક્ટિવા વાળી જોતા લાઈન મારતા સારું રસ્તાની ગાડી સાઈડમાં ગાડીઓ કરતી. સિગ્નલ પડ્યું તો નકરું હામું જ જોવે હરી કે તો સારું થઈ ગઈ હરકી રસ્તાની બાર સાઈડમાં. એ સિગ્નલ ને હું સેકન્ડ હામું જોતો તો હું લાઈનો નહોતો મારતો હું. હરી અમન તરત કીધું જો ઈ કામનું કામ સારું થઈ ગયું સિગ્નલ ઉપર ગાડી ઊભી રાખી રસ્તાની સાઈડની વાત છે. રસ્તા ઉપરની વાત છે. સારું ગાડી એ તમે કોઈ છોકરીને જોતા હોય ને એને રસ્તા પર લાઈનો મારી છે. મેં કીધું નહીં, સાઈડમાં લાઈનો મારી, રસ્તા ઉપર બધે મારે બધે એમાં પણ દોસ્ત તે લાઈનો મારવામાં આપણે ભેદભાવ નહીં કરવાનો. ઓલું દુપટ્ટો બાંધ્યો ને મોઢું બોઢું કાંઈ નો દેખાય ને તોય જોયા જ કરે સ્કેન આમ સ્કેન કરીને જોયા એમાં શું જોવાનું એમ એવું નથી, આપણે જોઈએ. હારે લે. એ તો મોઢો મેં જે એક છોકરીને એકવાર જોઈ ને કદાચ મોઢે બાંધીને નીકળતી હોય ને કદાચ ઊંધી હાલી જતી હોય ને તો મને ખબર પડી જાય આ જ છે. એ તો ભાઈ ટેલેન્ટ છે, એ ટેલેન્ટ છે. રામ ને ટેલેન્ટ વાળું હા. વાત નથી જાય, પણ આ તો ઓલા મનમાં ઊંઘ્યું છે ને ત્યાં વાત કરી છે. એ પણ છે ને એકવાર કે ક્યાં ગયો છો પણ મને બહુ ખાસ યાદ હતી, પણ મેં એક છોકરીને જોઈ હતી. ઈ છોકરીએ જેકેટ પહેર્યું હતું, ફૂલ સ્લીવનું જેકેટ પહેર્યું હતું, માત્ર કેપ પહેરી લીધી પણ ટોપી મોઢા પર પહેરી હતી અને મોઢે માસ્ક પહેરેલું હતું. હા ખાલી નાખું સિવાય કાંઈ નહોતું દેખાતું. હા અને કેમ આપણે આમ ફૂલ ના આખા ટ્રેક પેન્ટ સહિત એવું જ ટૂંકા કપડાં પહેર્યા હતા, શૂઝ પહેરેલા હતા, કોઈ ખાલી આંખ સિવાય આખા શરીરમાં કાંઈ નહોતું દેખાતું. પણ તેવું મને એમ લાગ્યું કે કેટલી રૂપાળી છે.